તો હવે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ તમારા ચેપ્ટર 6 માં ફેરેડેનો પ્રેરણનો નિયમ. પણ એકચ્યુઅલી ફેરેડે જે નિયમ આપ્યો હતો, પ્રેરણનો મીન્સ વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ, એ નિયમ ખરેખર આમ જુઓ તો આપણે એના માટે લીધેલો કે પેલા જે આપણે બંધગાળો લીધેલો, એ બંધગાળામાં પ્રેરિત થતું ઈએમએફ કેટલું છે આપણે શોધી શકીએ. તો એ પહેલા થોડું યાદ કરી લઈએ કે આપણને બંધગાળામાં પ્રેરિત ઈએમએફ કેમ મળતું હતું. બંધગાળો જ હોવો જરૂરી નથી, કોઈ બી સુવાહક હોઈ શકે. આપણે જે ઉદાહરણ લીધું એ બંધગાળાનું એટલે કે ગૂંચળાનું હતું. તો આપણે ફેરેડે અને હેનરીના પ્રયોગો જોયા હતા ફર્સ્ટ લેક્ચરમાં, આની પહેલા. તો એમાં આપણે એવું કંઈક જોયેલું કે એક ગૂંચળું છે આ રીતે, જેની સાથે આપણે ગેલ્વેનોમીટર જોડેલું હતું, અને આ ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આપણે જુદી જુદી રીતે ચેન્જ કરતા હતા. જેમ કે પહેલા કેસમાં આપણે એવું જોયેલું કે એક ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે છે, NS ધ્રુવ આવી રીતે રહે છે, આને ગતિ કરાવવામાં આવે છે. પછી બીજા પ્રયોગમાં આપણે એવું જોયેલું કે બીજું એક ગૂંચળું આની નજીક રાખવામાં આવે છે, જેની સાથે આપણે બેટરી જોડેલી હતી. મતલબ કે I જેટલો વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરેલો. તો એના કારણે આ બંને કિસ્સામાં આપણે ગેલ્વેનોમીટરમાં ડિફ્લેક્શન મેળવતા હતા, મતલબ ગેલ્વેનોમીટરનું આવર્તન મળતું હતું અને પ્રવાહ આ દિશામાં મળતો હતો આપણને, જેને આપણે નામ આપ્યું હતું પ્રેરિત પ્રવાહ. હવે ત્રીજો પણ એક પ્રયોગ જોયો હતો, જેમાં આપણે ટેપિંગ કી જોડેલી હતી. મતલબ આવો જ પરિપથ, પણ ખાલી ચેન્જ એટલો કે આપણે જે ગૂંચળું જોડેલું હતું એની સાથે સીધી બેટરી નથી, પણ એક ટેપિંગ કી જોડેલી આ રીતે. તો ટેપિંગ કીને જ્યારે આપણે દબાવતા હતા ત્યારે પરિપથ રચાતો હતો, પ્રવાહ વહેતો હતો, અને એ પ્રવાહના કારણે આમાં પ્રેરિત પ્રવાહ મળતો હતો. તમને મેં એવું પણ સમજાવેલું કે દરેક કિસ્સામાં આ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ બદલાવાના કારણે તમને પ્રેરિત ઈએમએફ મળે છે. જેમ કે પહેલા કેસમાં ધારો કે આ આપણે એકચ્યુઅલી 3 આકૃતિ ભેગી કરી છે, 3 માં આ ગૂંચળું ઇન્ડિવિડ્યુઅલ અલગ અલગ છે, પણ આપણે અત્યારે ઓવરઓલ ચર્ચા કરી રહ્યા છીએ એટલે મેં 3 એકમાં જ ઇન્ક્લુડ કરી દીધી છે. તો પહેલા કેસમાં કેવું હતું, તમે જ્યારે ચુંબકને આ તરફ ગતિ કરાવતા હતા ત્યારે આ એની ક્ષેત્ર રેખાઓ જેમ આ ચુંબક ગૂંચળા તરફ ખસે એમ વધુ ને વધુ પ્રમાણમાં ગૂંચળા સાથે સંકળાતી જતી હતી. એ જ રીતે બીજા પ્રયોગમાં જ્યારે તમે અહીંયા પ્રવાહ વહેવડાવતા હતા ત્યારે આ પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર પણ કંઈક આવી જ રીતે મળતું હતું. અને ફરીથી એકવાર આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાતી હતી, મતલબ કે પાછું આની સાથે સંકળાયેલું કંઈક ફ્લક્સ મળતું હતું. એના કારણે ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે તમને પ્રેરિત ઈએમએફ અથવા પ્રેરિત પ્રવાહ જે ગણો એ મળતું હતું. ટેપિંગ કી જ્યારે તમે બંધ કરતા હતા ત્યારે ક્ષણવારમાં પ્રવાહનું મૂલ્ય 0 હતું, એના બદલે હવે ટેપિંગ કી તમે ટેપ કરી એટલે પ્રવાહ વહેવાનો શરૂ થયો, તો ક્ષણવારમાં એનું મૂલ્ય સારું એવું મોટું થઈ ગયું. પ્રવાહ વધ્યો એટલે દેખીતી વાત છે એનું ચુંબકીય ક્ષેત્ર પણ મળવાનું શરૂ થયું. પાછું એનું ચુંબકીય ક્ષેત્ર અને આવી જ રીતે એની પણ અમુક ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળા સાથે સંકળાતી હતી. તો આ બધા રીઝન્સના કારણે ચુંબકીય ફ્લક્સ જે પેલા ગૂંચળા સાથે સંકળાતું હતું એ ચેન્જ થતું હતું, અને ચુંબકીય ફ્લક્સના ફેરફારના કારણે તમને પ્રેરિત ઈએમએફ મળતું હતું. તો આ બધી બાબતો, આ બધા પ્રયોગો જે કંઈ કરવામાં આવ્યા એનું કન્ક્લુઝન શું? કન્ક્લુઝન એવું હતું કે કોઈ સુવાહક સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં જ્યારે ફેરફાર થાય ત્યારે તમને પ્રેરિત પ્રવાહ અથવા પ્રેરિત ઈએમએફ મળવાની ઘટના એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. અને બેઝિકલી પ્રેરિત ઈએમએફ અથવા પ્રેરિત પ્રવાહ કેમ મળે છે એની પાછળનું રીઝન શું હતું
તો કે ભાઈ આની સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય છે. કોઈ પણ વાહક અથવા સુવાહક સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાય ત્યારે એ ફ્લક્સના ફેરફારના કારણે આના બે છેડા વચ્ચે પ્રેરિત EMF મળે એવું ગણો, અથવા આમાંથી પ્રેરિત પ્રવાહ વહેતો મળે એવું ગણો, બંને સાચું. તો આપણે આ પછી ફ્લક્સમાં ફેરફાર કરવાની રીતો પણ જોયેલી. ફ્લક્સમાં ફેરફાર, પણ કયું ફ્લક્સ? આપણે જેના વિશે વાત કરી રહ્યા છીએ એ તો છે ચુંબકીય ફ્લક્સ. તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કેટલી રીતે થઈ શકે એ આપણે જોયેલું. પહેલું, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં સુવાહકને મૂકતા, અથવા બીજું, ચુંબકીય ક્ષેત્રમાં સુવાહકને ગતિ કરાવતા, અથવા તમે જે ગૂંચળું વિચાર્યું એ ગૂંચળાના પરિમાણ બદલીને, પછી ગૂંચળામાં આટાની સંખ્યા બદલીને, પછી ગૂંચળું જેના પર વીંટાળેલું છે એ ભાગ એટલે કે ગૂંચળાના કોરનું એટલે કે ગર્ભ ભાગનું દ્રવ્ય બદલીને, અથવા સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં વાહકને ગતિ કરાવતા. અહીંયા આપણે લખ્યું છે ચુંબકીય ક્ષેત્રમાં સુવાહકને ગતિ કરાવતા. એ ચુંબકીય ક્ષેત્ર અનિયમિત હોવું જરૂરી છે, અથવા સુવાહકની જે ગતિ છે ગતિ અનિયમિત હોવી જરૂરી છે. અહીંયા આપણે વધારે થોડું સ્પેસિફાઈ કર્યું કે કેવું ચુંબકીય ક્ષેત્ર? સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર. એટલે બે મુદ્દાઓ આમ જુઓ તો અલગ છે. પછી લખ્યું તું વાહકનું અથવા ગૂંચળાનું સાપેક્ષ નમન બદલીને. તો આ બધી વસ્તુઓ વડે, આ બધા ઉપાયો વડે તમે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી શકો છો. હેનરી અને ફેરેડેના પ્રયોગો જે તમને આપવામાં આવ્યા છે, 3 પ્રયોગો, એ તો ખાલી તમને સમજવા માટે 3 આપ્યા છે, બાકી 3 જ પ્રયોગો નથી. હેનરી અને ફેરેડે તો શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા, અને ઘણા બધા પ્રયોગોમાં એમણે આ બધી વસ્તુઓ 1 by 1 કરેલી અને જોયું કે ખરેખર આના કારણે ચુંબકીય ફ્લક્સનો જે ફેરફાર થાય છે એના કારણે પ્રેરિત EMF મળે છે. તો અપ ટિલ નાઉ એમણે જે કોઈ પ્રયોગો કર્યા હતા હજુ સુધીમાં, એના પરથી એવું સાબિત થયું કે ભાઈ પ્રેરિત EMF ઉત્પન્ન થવા માટે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર જરૂરી છે. પણ આગળ ઉપર એનું મૂલ્ય શોધવાનું આવ્યું કે ભાઈ આ ચુંબકીય ક્ષેત્રમાં જે ફેરફાર થાય છે એનું મૂલ્ય શાના પર આધારિત છે, અથવા એ ફ્લક્સમાં જે ફેરફાર થયો એના કારણે જે પ્રેરિત EMF કે પ્રેરિત પ્રવાહ મળ્યા એનું મૂલ્ય કયા સમીકરણ પરથી શોધી શકાય. તો હવે આપણે એ ફેરેડેનો પ્રેરણનો નિયમ જે છે એ જોવા જઈ રહ્યા છીએ ગાણિતિક સ્વરૂપે. તો ખરેખર આ નિયમનું કથન શું છે? પહેલા તો આપણે કથન જોઈએ, કથન પછી આપણે એનું ઇક્વેશન લઈશું. તો ફેરેડેના પ્રેરણના નિયમ મુજબ કોઈ સુવાહક માં પ્રેરિત થતું EMF તે સુવાહક સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના દર જેટલું અથવા ફેરફારના સમય દર જેટલું હોય છે, આવો એણે નિયમ આપ્યો. હવે સવાલ એ છે કે આપણે
ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર, ખાસ યાદ રાખો ચુંબકીય ફ્લક્સ વિશે વાત છે, એ સતત મગજમાં રહેવું જોઈએ. તો ચુંબકીય ફ્લક્સ માટે આપણે સંજ્ઞા લીધી હતી ફાઈ બી. ચુંબકીય ફ્લક્સના ફેરફારનો દર એટલે કે ફેરફારનો સમય દર, તો ડી ફાઈ બી બાય ડીટી. આટલું પ્રેરિત ઈએમએફ પરિપથમાં ઉત્પન્ન થાય, આ ઋણ ગણાય છે. ઋણ કેમ ગણાય છે એની ચિંતા આપણે પછી કરીશું. લેન્ઝનો નિયમ કરીને એક નિયમ છે જે આપણે ભણવામાં હવે આવશે, પણ હાલ પૂરતું આપણે એવું કહી શકીએ કે પ્રેરિત ઈએમએફ આના પરથી મળી શકે. અચ્છા, બીજી વસ્તુ, ધારો કે તમારે પ્રેરિત પ્રવાહ શોધવો છે. આ સમીકરણ બહુ સિમ્પલ છે, તમને આટલી જ માહિતી આપવામાં આવી છે અને આના પછી એ બધી માહિતી આપી છે ટેક્સ્ટ બુકમાં કે ભાઈ ચુંબકીય ફ્લક્સમાં ફેરફારો કેટલી રીતે થઈ શકે વગેરે વગેરે. પણ આ સમીકરણની અમુક વિશેષતાઓ છે જે આપણે ધ્યાનમાં લેવાની છે. પહેલા તો મેં એક સુવાહક વિશે વાત કરી છે અને સુવાહક સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ મેં ફાઈ બી લીધું છે. તો એમાં પ્રેરિત ઈએમએફ આટલું મળે. પણ ધારો કે પ્રેરિત પ્રવાહ શોધવો હોય, તો પ્રેરિત પ્રવાહ શોધવા માટે હું એપ્સાઇલોન બરાબર IR મૂકી દઉં, જ્યાં I પ્રેરિત પ્રવાહ છે અને R જે તે સુવાહક અથવા જે તે પરિપથ એવા શબ્દો પણ વપરાય છે. સુવાહકના બદલે કોઈ પરિપથ પણ હોઈ શકે, જેમ કે હમણાં ગુચડું હતું. તો R એનો અવરોધ છે, ઇક્વલ્સ ટુ માઇનસ ડી ફાઈ બી બાય ડીટી. આ સમીકરણ પરથી તમે I પણ શોધી શકો છો. અગેન ધારો કે તમે n આંટાવાળું ગુચડું વિચાર્યું, તો n આંટાવાળા ગુચડાના કેસમાં પ્રેરિત ઈએમએફ નું સૂત્ર શું થાય? ધારો કે દરેક આંટા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ફાઈ બી હોય, તો હવે દરેક આંટામાં ડી ફાઈ બી બાય ડીટી જેટલું પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થયું અને આવા n આંટા છે એટલે તમારે સમીકરણને n વડે ગુણાવવું પડ્યું. ઉપરાંત આપણે જુદા જુદા પ્રકારના દાખલાઓ આ ચેપ્ટરમાં જોઈશું. તો આ સમીકરણ તો ક્યારે લાગુ પડે છે કે જ્યારે ફાઈ બી એટલે કે ચુંબકીય ફ્લક્સની સમીકરણના રૂપમાં રજૂઆત હોય. મતલબ ધારો કે તમને આવું આપ્યું છે, સપોઝ કે ફાઈ બી બરાબર 3t² + 2t આવું છે, તો t બરાબર 2 સેકન્ડે તમે જે પરિપથ વિચાર્યો છે એ પરિપથમાં t બરાબર 2 સેકન્ડ માટે પ્રેરિત ઈએમએફ કેટલું હશે? આ સૂત્રનો ઉપયોગ કરો, એપ્સાઇલોન બરાબર માઇનસ ડી ફાઈ બી બાય ડીટી. હવે મારે આનું વિકલન કરવું પડશે, એટલે માઇનસ એમનું એમ રહ્યું આગળ 3t² નું વિકલન 2t પ્લસ 2 અને t નું t સાપેક્ષે વિકલન થઈ ગયું 1, જે લખવાની જરૂર નથી, તો મળ્યું માઇનસ 6t + 2. હવે t બરાબર 2 સેકન્ડ મૂકી દો એટલે 12 ને 2 14 વોલ્ટ. ઋણ મૂલ્ય ક્યારેય ઋણ ન હોય, પણ ઋણ મૂલ્ય એટલા માટે કે આ ઋણ નિશાની લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. મેં કીધું એમ હવે પછીથી ભણીશું આપણે. તો એક તો આ પ્રકારના ક્વેશ્ચન્સ હોઈ શકે જેમાં તમને ફાઈ નું સમીકરણ આપ્યું હોય, તો તમે ત્યાં આ રીતે પ્રેરિત ઈએમએફ નો ફેરેડેનો નિયમ વાપરી શકો છો. પણ ધારો કે તમને ડાયરેક્ટલી મૂલ્ય આપી દેવામાં આવ્યું, સપોઝ તમને એમ કીધું કે ભાઈ કોઈ ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ અથવા કોઈ સુવાહક સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું હતું, એમાંથી આટલું થાય છે અને એના માટે લાગતો સમય આટલો છે, તો પછી ત્યાં તમે ડી ફાઈ બી બાય ડીટી વાળું સ્વરૂપ નહીં વાપરો. એવા કિસ્સામાં શું લખાય? એપ્સાઇલોન બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. હવે ધારો કે તમને એવું કહેવામાં આવે કે ભાઈ કોઈ ગુચડા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આટલા વેબરમાંથી, સપોઝ આ ડેલ્ટા ફાઈ એટલે શું પહેલા તો એ લખી કાઢીએ, માઇનસ φ2 માઇનસ φ1 અપોન ડેલ્ટા ટી, આવું લખાય. હવે તમને એમ કીધું ધારો કે ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ 4 વેબરમાંથી 0.1 સેકન્ડમાં બદલાઈને
6 વેબર થાય છે. તો તમારે પ્રેરિત EMF શોધવું હોય તો શું કરવાનું? માઇનસ તો પહેલા મૂકી જ દેવાનું. 5.2 એટલે 6 વેબર માઇનસ 5.1 એટલે 4 છેદમાં સમયગાળો 0.1 સેકન્ડ. તો 6 - 4 એટલે 2 ડિવાઇડેડ બાય 0.1 એટલે થઈ જશે 20. તો આ -20 વોલ્ટ તમને પ્રેરિત EMF મળ્યું. આપણે આ ટાઈપના દાખલાઓ પણ થોડા જોઈશું પ્રેક્ટિસ માટે. આપણે જે જોયું કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં અથવા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાની ઘણી બધી રીતો છે. તો પછી એ દરેક રીત માટે આપણે ઇન્ડિવિડ્યુઅલ ઘણા બધા સૂત્રો પણ મેળવી શકીએ છીએ. આપણે અહીંયા જે લખ્યું અત્યારે એપ્સાઇલોન બરાબર -d∅b/dt એ તો એક રફ ફોર્મ્યુલા છે, સમજો. આમ જુઓ તો સ્ટ્રિક્ટલી નિયમ મુજબનું જ સમીકરણ છે, પણ રફ ફોર્મ્યુલા એવું કેમ કીધું કે તમે જુદા જુદા કિસ્સામાં જુદા જુદા પ્રકારના સૂત્રો મેળવી શકો. જેમ તમે કેમ ભણતા હતા કે ભાઈ ન્યૂટનના નિયમ મુજબ F બરાબર ma થાય, પણ F બરાબર ma તમે વિદ્યુતશાસ્ત્રમાં વાપરવા જાવ તો નકામું પડે છે. હા, એને કમ્બાઈન કરીને વાપરો. વિદ્યુતશાસ્ત્રમાં F નું સૂત્ર છે F = QE. તમે એની સાથે કોમ્બિનેશન કરો, QE બરાબર ma એવું લખી શકો, ચાલે. પણ તમે સીધું F બરાબર ma વાપરવા જશો તો વિદ્યુતભારનું દળ ને એવું બધું તો ક્યાંથી હોદશો તમે? તો ખાસ મહત્વનો મુદ્દો એ છે કે અહીંયા તમને જે આપ્યું છે એ એક જનરલ ફોર્મ છે. પછી જુદા જુદા દાખલાઓના કિસ્સામાં તમને જુદા જુદા પ્રકારના સમીકરણો આના પરથી મળી શકે. આપણી ટેક્સ્ટબુકમાં, ઉદાહરણોમાં અને સ્વાધ્યાયમાં લોટ્સ ઓફ આવા દાખલા છે. એટલે આપણે એ જ્યારે આવે ત્યારે એના વિશે ચર્ચા પણ કરીશું. ઓકે, સો નેક્સ્ટ હવે તમને એવું પૂછ્યું છે ઉદાહરણ 6.1 માં કે પ્રયોગ 6.2 માં ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો? પહેલી વસ્તુ આ છે. અને બીજી વસ્તુ, ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે ચકાસશો? આપણે થોડું યાદ કરીએ કે એકચ્યુઅલી પ્રયોગ 6.2 જે આપણે વિચાર્યો તો એમાં શું હતું? બે ગૂંચડા હતા. આ પહેલું ગૂંચડું છે. સરળતા ખાતર હું થોડા આટાઓ દર્શાવું છું. અને આ પહેલા ગૂંચડા સાથે આપણે જોડેલું હતું ગેલ્વેનોમીટર. અહીંયા હતું બીજું ગૂંચડું અને આ બીજા ગૂંચડાના બધા આટાઓ છે. એની સાથે આપણે જોડેલી હતી એક બેટરી. તો હવે બેટરીના કારણે બીજા ગૂંચડામાં કંઈક પ્રવાહ વહેતો હતો I જેટલો, અને આ I બેટરીમાંથી મળતો પ્રવાહ છે એવું આપણે યાદ રાખવાનું છે. મતલબ આ પહેલેથી હાજર છે, આ પ્રેરિત પ્રવાહ નથી. આ બેટરી છે અને આ બેટરીમાંથી મળતો પ્રવાહ છે. હવે મેં તમને એવું સમજાયું, લાસ્ટ લેક્ચરમાં પણ વાત થઈ હતી, હમણાં પણ થઈ, કે ભાઈ આમાં જ્યારે પ્રવાહ વહેશે ત્યારે આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે મળશે આપણને. આ પ્રવાહના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, આ એની ક્ષેત્ર રેખાઓ છે, માની લો. તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાય છે અને એ જ કારણથી આમાં તમને મળે છે પ્રેરિત પ્રવાહ I જેટલો. અહીંયા જે I છે, તમે એને અલગ પાડવા માટે I' પણ કહી શકો. એ I' આ દિશામાં છે અને એ છે પ્રેરિત પ્રવાહ. તો આ હતો પ્રયોગ તમારો 6.2 જેના વિશે તમને અહીંયા વાત કરવામાં આવી. હવે તમને એવું પૂછ્યું છે કે ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો? પહેલી વસ્તુ કે ગેલ્વેનોમીટર વડે બે વસ્તુ થઈ શકે. એક તો વિદ્યુત પ્રવાહની હાજરી જાણી શકાય કે વિદ્યુત પ્રવાહ કોઈ જગ્યાએ વહે છે કે કેમ. અને બીજું, એનું આવર્તન મોટું મળે તો પ્રવાહનું મૂલ્ય મોટું છે એવો અર્થ થયો. તો સાદી ભાષામાં કહીએ તો ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે અહીંયા મળતો પ્રેરિત પ્રવાહ પણ મોટો હોવો જોઈએ. તો મોટો પ્રેરિત પ્રવાહ મેળવવા માટે આપણે યાદ કરીએ હમણાં જે સૂત્ર લખ્યું હતું એ.
IR બરાબર માઇનસ d∅b/dt. હવે આમાં R અચળ છે, જે ગૂંચળું આપણે વિચાર્યું એનો અવરોધ. તો દેખીતી વાત છે, I વધારવો હોય તો તમારે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર પણ વધારવો પડે. અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાના તો ઘણા બધા ઉપાયો આપણે જોઈ ગયા. જેમ કે એક મેં તમને કીધું હતું કે આ ગૂંચળાને આની સાપેક્ષે ઝડપથી ગતિ કરાવો. અત્યારે તમે સિમ્પલ ગતિ કરાવતા હતા આ રીતે, આની ગતિ થતી હતી, પણ સ્પીડ વધારી દો તો સ્પીડ વધશે એટલે આની સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ પણ ઝડપથી બદલાશે, વધુ ઝડપથી બદલાશે. મતલબ કે ફેરફારનો દર મોટો થશે, અને ફેરફારનો દર વધવાના કારણે અહીંયા તમને પ્રવાહ વધુ મળશે. બીજો ઉપાય એ છે કે આ બેટરી વધુ પાવરવાળી જોડી દો. તો વધુ પાવરવાળી બેટરી જોડવાથી ઓટોમેટિકલી પ્રવાહનું મૂલ્ય વધી જશે. અહીંયાના પ્રવાહનું મૂલ્ય વધી જશે એટલે આ પ્રેરિત પ્રવાહનું મૂલ્ય પણ વધી જશે. અહીંયા છે આપણે I' લેવો જોઈએ ખરેખર, કારણ કે આપણે I આને નામ આપ્યું છે. અચ્છા, ત્રીજા ઉપાય તરીકે તમે આ ગૂંચળાની અંદર નરમ લોખંડનો એક નળાકાર મૂકી દો તો પણ અગેન નરમ લોખંડની ચુંબકીય પારગમ્યતા વધુ હોવાથી અહીંયા જેટલી પણ ક્ષેત્રરેખાઓ બહારથી પસાર થતી દેખાય છે, જે આના વડે ઘેરાતી નથી, એ પણ એની સાથે સંકળાઈ જશે, કારણ કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ નરમ લોખંડમાંથી પસાર થવાની વૃત્તિ વધુ પ્રમાણમાં ધરાવશે. નરમ લોખંડનો એક ગુણ છે કે એની ચુંબકીય પારગમ્યતા બહુ ઊંચી છે. ચુંબકીય પારગમ્યતા એટલે પોતાની અંદરથી કેટલા પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓને પસાર થવા દે છે એનું માપ. ફરીથી એકવાર, આની અંદર તમે નરમ લોખંડનો નળાકાર મૂકશો ત્યારે નરમ લોખંડની ચુંબકીય પારગમ્યતા વધુ છે, અને ચુંબકીય પારગમ્યતા એટલે કે મ્યુ વધુ હોવાથી શું થશે કે જે ક્ષેત્રરેખાઓ બહારથી નીકળતી હતી આમ, એ બધી હવે આની અંદર કન્ફાઇન થઈ જશે. આની અંદર નરમ લોખંડનો જે નળાકાર છે એમાંથી પસાર થવાનું વલણ ધરાવશે. તો ફાઇનલી નરમ લોખંડનો નળાકાર છે તો ગૂંચળાની અંદર જ, તો પછી અહીંયા એની સાથે સંકળાયેલું ફ્લક્સ વધી ગયું. તો પછી ફ્લક્સ વધ્યું તો દેખીતી વાત છે ફ્લક્સમાં ફેરફારનો દર પણ વધશે. તો તમને અગેન ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન પણ મોટું મળશે પ્રવાહ વધારે મળવાના કારણે. તો પહેલા ક્વેશ્ચનનું સોલ્યુશન આ છે. બીજો ક્વેશ્ચન બહુ સરસ છે સમજવાની દ્રષ્ટિએ કે ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે ચકાસશો. તમને એક બહુ સરસ કન્સેપ્ટ અહીંયા આપ્યો છે, નોવેલ્ટી, પ્રયોગોમાં નવીનતા કઈ રીતે લાવવી એના માટે. તો તમને જવાબમાં એવું આપવામાં આવ્યું છે કે ભાઈ અહીંયા ગેલ્વેનોમીટર છે જ નહીં એટલે કોઈ ઇસ્યુ નથી, તો આ ગેલ્વેનોમીટર છે એની જગ્યાએ તમે એક નાનો LED બલ્બ મૂકી દો, અને નાનો LED બલ્બ તો પ્રેરિત પ્રવાહ જેટલો સૂક્ષ્મ પ્રવાહ મળે તો પણ ચાલુ થઈ જશે. તો આ એક બહુ સરસ એક્સપ્લેનેશન છે, પ્રેરિત પ્રવાહની હાજરી જાણવા માટેનો બહુ સરસ ઉપાય છે. જો કે તમને અહીંયા આપવામાં આવ્યું છે, બાકી ફિઝિક્સમાં ઘણી બધી જગ્યાએ આવા નોવેલ્ટીવાળા પ્રયોગો તમે કરી શકો છો. તો એવો જ એક નવીનતાવાળો પ્રયોગ છે પોટેન્શિયોમીટર. યાદ કરો કે પોટેન્શિયોમીટર તાર જે હતો એના બે બિંદુ વચ્ચેનું અંતર જેમ વધે એમ PD વધતો જતો હતો. તો ધારો કે તમારી જોડે કોઈ મોટી બેટરી છે અને તમારે એના વડે કોઈ નાનું સાધન ચલાવવું છે, તો મોટી બેટરીને તમે પોટેન્શિયોમીટર તાર સાથે જોડી દો, પણ નાનું સાધન જે તમારી જોડે છે, સપોઝ આ છે, બહુ ઓછા વિદ્યુત પ્રવાહની જરૂર હોય એવું, ઓછા વોલ્ટેજની જરૂર હોય એવું, તો આ સાધનનો એક છેડો અહીંયા જોડી દો અને બીજો છેડો અહીંયા જોડી દો. તો તમે EMF બેટરીનું ગમે એટલું આપ્યું હોય આ પોટેન્શિયોમીટરને, આ સાધનને તો કેટલું મળશે, આ બે વચ્ચે જેટલો PD છે એટલું જ મળશે. તો આવી ઘણી બધી બાબતો છે ફિઝિક્સમાં, આવા ઘણા બધા પ્રયોગો છે કે જેમાં તમે નોવેલ્ટી લઈ શકો. તો તમને સ્પેશિયલી બુકમાં રિમાર્ક આપી છે, અને રિમાર્ક આપવાનું રીઝન એ છે કે આપણે જે જોયું હતું કે ભાઈ NCERT ટેક્સ્ટબુકનો મેઇન ઇન્ટેન્શન જ એ છે કે તમારી જિજ્ઞાસા ઊભી થાય તમને, અને તમારી વિચાર શક્તિ થોડી ડેવલપ થાય કે ભાઈ આવા કેસમાં શું કરી શકાય. યાદ હોય તો તમે 11th પણ એવા પ્રશ્નો જોયેલા છે કે ભાઈ અલ્પ વિકસિત વિચારો અને ઓછા માપનના સાધનો સાથે કોઈ ભૌતિક રાશિનું માપન કરવું હોય તો શું કરશો. પ્રકરણ 2 તમને એવો સવાલ આપેલો છે, અને જુદી જુદી વસ્તુઓ પૂછી, વર્ષા ઋતુમાં ભારત પર ઘેરાયેલા વાદળોનું દળ ને
સો એન્ડ સો હાથીનું દળ ને આવું બધું તમારે શોધવું હોય તો શું કરી શકો સાધનો વગર? તો એનું એક બહુ સરસ એક્ઝામ્પલ આ ઉદાહરણમાં જોઈ શકો છો. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન તમારું ઉદાહરણ 6.2 આપણે જોઈશું. 10 સેન્ટીમીટર બાજુ અને 0.5 ઓમ અવરોધવાળી એક ચોરસ લૂપને પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકેલ છે. 0.10 ટેસ્લા સમાન ચુંબકીય ક્ષેત્ર આ સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે, જે 0.70 સેકન્ડમાં અચળ દરથી ઘટીને શૂન્ય થાય છે. તો આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો. જો પહેલી વસ્તુ તો આપણે અહીંયા દિશાઓ દર્શાવી દઈએ. આ છે પૂર્વ, આ છે પશ્ચિમ, આ છે ઉત્તર અને આ છે દક્ષિણ. તમને એવું કહેવામાં આવ્યું છે કે એક ચોરસ લૂપ છે, માપની ચિંતા હાલ પૂરતી જવા દો. એ ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકેલ છે. મતલબ કે તમને આવી રીતે દેખાશે. ઊભી મૂકેલ છે મતલબ લૂપ આમ છે, પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી શિરોલંબ. આ સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં એક ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલ છે. ઉત્તર પૂર્વ દિશામાં મતલબ ઉત્તર અને પૂર્વની સેન્ટરમાં આ ચુંબકીય ક્ષેત્ર B ની દિશા છે. અને આની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં કંઈક ફેરફાર થયો. તો દેખીતી વાત છે, તમે જે આ ચોરસ લૂપ વિચારી છે એનો ક્ષેત્રફળ સદિશ એને લંબ બહાર આવતી દિશામાં હોય, મતલબ કે આ A ની દિશા થઈ. તો આ બે વચ્ચેનો ખૂણો થયો 45 ડિગ્રી. હવે આ પ્રારંભિક સ્થિતિ છે. તો અહીંયા તમને એવું કીધું છે કે ફ્લક્સ અચળ દરથી ઘટીને અમુક સમયમાં શૂન્ય થાય છે, મતલબ કે ફ્લક્સનું મૂલ્ય બદલાય છે. તમને ફ્લક્સનું મૂલ્ય આપ્યું છે એટલે આપણે એપ્સાઇલોન નું સૂત્ર વાપરીશું ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. કારણ કે તમને પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પૂછ્યું છે એટલે આપણે અહીંયા ઋણ નિશાની અવગણી નાખી. તમે માનાંકમાં એપ્સાઇલોન એવું પણ લખી શકો અથવા મોડ ઓફ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી એવું પણ લખી શકો, ચાલે. હવે ડેલ્ટા ફાઈ એટલે શું? અંતિમ મૂલ્ય માઇનસ પ્રારંભિક મૂલ્ય છેદમાં ડેલ્ટા ટી. હવે આના પરથી એપ્સાઇલોન ની કિંમત શોધીએ તો φ2 એટલે અંતિમ મૂલ્ય કેટલું થાય છે? ફ્લક્સમાં ઘટાડો થાય છે અને અંતિમ મૂલ્ય શૂન્ય થાય છે ઘટીને, એટલે આ 0 માઇનસ પ્રારંભિક મૂલ્ય કેટલું? B A cos θ1 છેદમાં ડેલ્ટા ટી. પણ જ્યારે આનો મોડ લઈ લેશો તમે ત્યારે ફાઇનલી તો મૂલ્ય હંમેશા ધન ગણાય, એટલે આપણે એમાં ખાલી ફેરફાર ધ્યાનમાં લઈશું. તો હવે ચુંબકીય ક્ષેત્ર આ 0 માઇનસ BA cos θ1 કરો એટલે માઇનસ BA cos θ1 થયું. એમાં ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે 0.10. બીજી વસ્તુ છે ક્ષેત્રફળ. તો તમને બાજુનું માપ આપ્યું છે 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટર જે બાજુનું માપ છે હું અહીંયા લખું છું, એને તમે 0.1 મીટર એટલે કે 10⁻1 મીટર કહી શકો. તો અહીંયા 10⁻1 નો સ્ક્વેર થશે, કારણ તમને આપી છે ચોરસ લૂપ. તો ચોરસ લૂપના ક્ષેત્રફળનું સૂત્ર છે L², એટલે આપણે આ 10 સેન્ટીમીટરના મીટર કર્યા અને એનો સ્ક્વેર કર્યો, કારણ કે આપણે ક્ષેત્રફળ જોઈએ છે. અને cos θ1 એટલે પ્રારંભમાં A અને B વચ્ચેનો ખૂણો 45 ડિગ્રી છે, છેદમાં કેટલા સમયમાં? 0.70 સેકન્ડમાં આ ઘટીને શૂન્ય થાય છે. તો આ સમયગાળા દરમિયાન, સમય અંતરાલ એટલે કે સમયગાળો, એ દરમિયાન પ્રેરિત EMF આ બધાને જ્યારે સાદુરૂપ આપશો ત્યારે મળશે 1.0 મિલીવોલ્ટ. મતલબ કે 10⁻³ વોલ્ટ.
આટલું ઈએમએફ તમને મળે. હવે બીજી વસ્તુ પૂછી છે પ્રેરિત ઈએમએફ અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય. તો હવે શું કરશો? એપ્સાઇલોન બરાબર IR લઈ લો. 1.0 મિલીવોલ્ટ એટલે 10⁻³ વોલ્ટ. તો I બરાબર 10⁻³ R. પાછી તમને R ની કિંમત પણ આપી છે. જો અવરોધ 0.5 ઓહ્મ. તો I બરાબર મળશે 2 × 10⁻³ એમ્પિયર, જેને તમે 2 મિલી એમ્પિયર પણ કહી શકો છો. તો આપણે જોયું કે અહીંયા પ્રેરિત ઈએમએફ અને પ્રેરિત પ્રવાહ ચુંબકીય ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થવાના કારણે ઉત્પન્ન થયા. આપણને અહીંયા મળ્યા આ લૂપની અંદર. પણ મેં કીધું એમ આ સિવાયના બીજા પણ સૂત્રો છે જે આપણે લેટર ઓન જોઈશું. અને આ દાખલો પૂરો થાય છે ત્યાં તમને એક રિમાર્ક આપવામાં આવી છે ટેક્સ્ટ બુકમાં કે ભાઈ ખરેખર આમ જુઓ તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે એની પણ અમુક ક્ષેત્ર રેખાઓ આ લૂપ સાથે સંકળાઈ છે, પણ એના કારણે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન નથી થતું. આવું કેમ? જવાબ એટલો જ છે કે આપણે એવું કીધું કે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થવા માટે કોઈ સુવાહક કે કોઈ પરિપથ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાવું જોઈએ. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો અચળ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના કારણે એ ચુંબકીય ક્ષેત્રને સ્થિર, સ્થાયી, અચળ જે કહે એના કારણે ફ્લક્સનો કોઈ ફેરફાર ન થતો હોવાથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના કારણે કોઈ પ્રેરિત ઈએમએફ મળતું નથી.